ઉજવણી કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો। આ દરમિયાન તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું। પોતાના સંબોધનમાં તેમણે કોરોનાના મહામારી અને સર્જિકલ સ્ટ્રાઇક વિશે પણ વાત કરી। આ દરમિયાન તેમણે કહ્યું કે જ્યારે સેના એર સ્ટ્રાઇક કરે છે ત્યારે યુવાનોની છાતી ગર્વથી ભરાઈ જાય છે। આ એવી વાતો છે જે દેશવાસીઓના હૃદયને ગર્વથી ભરી દે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં લાલ કિલ્લા પરથી કહ્યું, કોરોના સમયગાળાને આપણે કેવી રીતે ભૂલી શકીએ। આપણા દેશે વિશ્વમાં સૌથી ઝડપી કરોડો લોકોને રસી આપવી છે। આ એ જ દેશ છે જ્યાં આતંકવાદીઓ આવીને આપણા પર હુમલો કરતા હતા। જ્યારે દેશની સેના સર્જિકલ સ્ટ્રાઇક કરે છે, જ્યારે એર સ્ટ્રાઇક કરે છે, ત્યારે દેશના યુવાનો ગર્વથી ભરાઈ જાય છે। તેથી જ આજે દેશના 140 કરોડ નાગરિકો ગર્વ અનુભવે છે।